જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જ્યોતિર્મય સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે અંતર્ગત કવિયત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે અંતર્ગત અલગ અલગ મહિલા વક્તાઓએ પોતાના વિચારો વિશે વાત કરી છે। આ કવિયત્રી સંમેલન જેમાં શક્તિનો શબ્દ સૌંદર્ય પર ચર્ચાઓ કરવામાં આવી છે। જ્યોતિર્મય સાહિત્ય સેવા ટ્રસ્ટનો 46મો કાર્યક્રમ છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। નારી શક્તિ શબ્દનું સૌંદર્ય, વડોદરાના લેખિકાઓ, વડોદરાના કવિયત્રીઓ અને આ માધ્યમ જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટનું આ માધ્યમ, એ માધ્યમ દ્વારા આજે એક કવિયત્રી સંમેલનનું આયોજન કર્યું છે, જેમાં વડોદરાની સ્ત્રી શક્તિ એટલે કે લેખન શક્તિ જે છે તે આજે પોતાની કવિતાઓથી વડોદરાને ઉજાગર કરશે, વડોદરાની સામે તેની પ્રસ્તુતિ કરશે। જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ એક એવું માધ્યમ છે કે વડોદરાની લેખન પ્રવૃત્તિઓને કે સ્ત્રી શક્તિને તેઓ પ્રાધાન્ય આપી, પ્લેટફોર્મ આપી દરેક પ્રકારની કવિતાઓ, દરેક પ્રકારનું સાહિત્ય રજૂ કરવા માટે સામર્થ્ય ધરાવે છે। આ તેમનો 46મો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ થકી આજે એક એવો સંદેશો આપવા માગીએ છીએ કે સ્ત્રી શક્તિ માત્ર સમોવડી નહીં પણ સર્વોપરી છે, બધાથી ઉપર છે, કારણ કે તે સર્જન કરે છે અને તે સર્જન માત્ર નવી પેઢીનું નહીં પરંતુ તે શબ્દોથી પણ સર્જન કરે છે અને આજે એ શબ્દોના માધ્યમથી આ સાહિત્યને ઉજાગર કરશે। હું હરીશ શાહ, પ્રમુખ જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ, અને આ બંને મારા ભાઈઓ અમરીશ શાહ, અક્ષય શાહ, ટ્રસ્ટીઝ જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ। ખૂબ ખૂબ આભાર।